ખાલી કરવામાં આવેલી છે. કોઈ જાપ્તો આવેલો કે જાપ્તાના લોકોની તારીખ આપી દેવામાં આવેલી છે. અને ટોટલ 19 કોર્ટો હોય 1919 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે. તમામ કામ પતશે પછી કોર્ટો ચાલુ કરવાનું છે. હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધી કરી દેવામાં આવેલી છે. વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે. કેવી રીતે કરવામાં આવેલી છે, કોની કોની મદદ લેવામાં આવેલી છે? હાલમાં બીડીએસ ટીમને બોલાવવામાં આવી છે અને એસઓજી તેમજ એલસીબીની ટીમ પણ કામમાં લાગેલી છે. સર, કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. કોર્ટની કામગીરી હાલમાં 3 વાગે શરૂ કરવામાં આવી છે અને જો આ ટાઈમ વધશે તો પછી આજની કામગીરી સ્થગિત રહેશે. અને કઈ રીતે કોણે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને શું જાણ કરી? ઈમેલ આવેલો તો ઈમેલમાં એવું જણાવેલું હતું કે કોર્ટની બોમ્બ મૂકવામાં આવેલો છે. એ આધારે કામગીરી હાલમાં ચાલી રહી છે. અને અમારા માધ્યમથી લોકોને કઈ રીતની અપીલ કરશો? હાલમાં એક જ અપીલ છે કે જેની આજની કોર્ટમાં મુદત હોય એ અહીંયા આવે નહીં અને જો આવી ગયા હોય તો એ લોકો તાત્કાલિક કોર્ટ છોડી દે, આ કેમ્પસ છોડી દે, એ અપીલ કરવામાં આવે છે. વલસાડ કોર્ટની મેલ આઈડી ઉપર એક મેલ આવ્યું છે કે કોર્ટને બોમ્બ ઉડાવી દેવાનું છે એવી ધમકી મળી છે, જેથી કરીને કોર્ટના તમામ સ્ટાફો, વકીલ મિત્રો અને જે પક્ષકારો છે એમને કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે. અને તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે હાલમાં પોલીસ આખી કોર્ટને કોર્ડન કર્યું છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. કઈ રીતની ઘટના હતી અને શું કેટલા વાગે મેલ મળ્યો અને કઈ રીતની તકેદારી લેવામાં મેલ આવી? આવતાની સાથમાં જ કોર્ટને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે જે પોલીસને જાણ કરવાના સાથે જ તમામ પોલીસ સ્ટાફ પોતાનો કાફલો લઈને આવી પ્રિકોશનના ભાગરૂપે તમામ પક્ષકારો અને વકીલ મિત્રો અને સ્ટાફને ખાલી કરાવવી પડે. અમારા માધ્યમથી લોકોને શું અપીલ કરશો? તમારા માધ્યમથી એક એવી અપીલ છે કે આવી ખોટી ધમકી કે પેલા શું કહેવાય કે ભરમાવી વાતોથી ભરમાઈ જઈ કોર્ટનું વાતાવરણ અને વલસાડ જે જનતા આપણી જે શાંતિપ્રિય છે કોઈ વાતાવરણ દોહરાય નહીં એની ખાસ તકેદારી રાખે અને શાંતિપ્રિય વલસાડ છે, શાંતિપ્રિય રીતે લોકો રહે એકબીજાના ભાઈચારાથી, એવી શુભકામના અને એવી અપેક્ષા રાખીએ છીએ.